છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ સુપર હેલ્ધી અને ચમત્કારિક મુખવાસ. બજારમાં જે મળે છે ને એનાથી પણ સુપર ટેસ્ટી મુખવાસ બનાવવાના છે, અને એ પણ સાવ સરળ રીતથી. તમે એક વખત આ રીત જોઈ લેશો ને તો મુખવાસ બજારમાંથી ક્યારેય નહીં લાવો. માત્ર 10 જ મિનિટમાં આ મુખવાસ બનાવીને તૈયાર થઈ જાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે અળસી તો માત્ર વજન ઘટાડવા માટે હોય છે, પરંતુ હકીકતમાં તો એ આપણા શરીરનો એક નાનો હીલર છે. આ નાનકડા દાણામાં પોષક તત્વો ખૂબ જ ભરપૂર પ્રમાણમાં છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. અને આ મુખવાસ ખાસ કરીને સાંધાના, કમરના કે ઘૂંટણના દુખાવાવાળા માટે અને બીજા પણ ઘણા બધા ડાયાબિટીસવાળા માટે, હૃદય રોગીઓ માટે, ઘણા બધા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે, અને એ લોકો માટે અક્સિર ઇલાજ છે. આ મુખવાસ ક્યારે અને કેટલો ખાવો જોઈએ ને એ પણ આપણે જોઈશું. તો ચાલો આપણે અળસીનો ચમત્કારિક મુખવાસ કઈ રીતે બનાવવો ને જે આપણને સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ આપે એવો આપણે મુખવાસ જોઈએ. તો એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં તો અહીંયા મેં અળસી લીધી છે. આ લગભગ 250 ગ્રામ જેટલી અળસી છે. અને અળસી આપણે જોઈએ ને તો આ રીતે એકદમ ચપટી હોય છે, અને જ્યારે આપણે કાચી ખાઈએ ને તો એ કડચી લાગે છે. તમે જોઈ શકો આ રીતની અળસી આવતી હોય છે. જો કોઈને ખ્યાલ ન હોય તો આપણે જોઈ લઈએ. હવે આ અળસી હું તમને બતાવી દઉં કે એનો દાણો છે ને અત્યારે સાવ એકદમ ચપટો હોય છે, એ જરાય ફૂલાયેલો નથી હોતો. પરંતુ જ્યારે અળસીનો મુખવાસ હોય છે ને એકદમ સરસ ફૂલાયેલો હોય છે. તો એના માટે આપણે એક અલગ જ રીત અને મસ્ત રીત જોઈશું. તો એના માટે આપણે એક બાઉલમાં પ્રમાણસર આપણે મીઠું લઈ લઈએ. જેટલી અળસી તમે લ્યો ને એના પ્રમાણમાં મીઠું લેવાનું છે, અને એની અંદર આપણે 6 થી 7 ચમચી જેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે. અને જે મીઠું છે ને આપણે થોડું ઘણું ઓગાળી લઈશું. બહુ વધારે આપણે પાણી નહીં ઉમેરીએ, કારણ કે જો બહુ વધારે પાણીમાં જ્યારે અળસી પલાળીએ છીએ ને તો અળસી છે ને એ એકદમ ચીકણી હોય છે અને એમાંથી ચીકાશ નીકળે છે. તો એ છે ને અળસી સાવ ખરાબ થઈ જાય છે અને મુખવાસ પ્રોપર નથી બનતો. તો આ પાણીની અંદર, મીઠાવાળા પાણીની અંદર આપણે અળસીને નાખી દઈશું, અને પછી બધા જ અળસી મિક્સ કરી લઈશું મીઠાવાળા પાણીથી. અને આ મીઠાવાળું પાણી એકદમ મસ્ત રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે સરસ રીતે એને મિક્સ કરવાની છે. મિત્રો, હું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બધી જ રીત સ્કીપ કર્યા વિના સરસ રીતે બતાવવાની છું, તો છેલ્લે સુધી જોઈ લેજો. હવે મિત્રો, અળસીનો મુખવાસ જે છે ને એ ખાવાથી કયા ફાયદો થાય છે ખબર છે? તો મોઢામાં રહેલા બેક્ટેરિયાઓ છે એ ઘટે છે, અને એના કારણે મોઢામાં દુર્ગંધ નથી આવતી. અળસીમાં omega-3 ફેટી એસિડ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી જેવા તત્વો હોય છે, જે સોજો ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તે ફાઇબરથી ભરપૂર હોવાને કારણે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. હવે આગળ આપણે એના થોડા ફાયદા જોતા જઈશું. એ પહેલાં જોઈ લઈએ કે આપણી છે ને અળસી મીઠાવાળા પાણીમાં એકદમ મસ્ત રીતે પલળી ગઈ છે. તો આને આપણે છે ને અડધી કલાક સુધી આમ રાખી દેવાની છે. બીજા બધા મુખવાસ કે તલનો મુખવાસ કરીએ કે વરિયાળી દાણાદાર બીજો મુખવાસ કરીએ ને એના કરતાં આ મુખવાસ થોડો અલગ રીતે બને છે. તો આને છે ને આપણે અડધી કલાક થઈ ગઈ છે, અને આ તમે જોઈ શકો છો કે જે અળસી છે ને એ થોડી જામી ગઈ છે. તો આ રીતે જામી જાય છે, કારણ કે એની અંદર ચીકાશ જ એટલી હોય છે કે એ જામતી જાય છે. એટલે આને થોડી અલગ રીતે બનાવવામાં આવે છે. નોર્મલ મુખવાસ આપણે સુકવણી કરી લઈએ છીએ, પલાળી અને પછી એને સુકવતા હોઈએ છીએ પંખા નીચે, પરંતુ આને આપણે સુકવવાનો નથી. તો આપણે શું કરીશું એને? તો પહેલાં તો બધી જ અળસી છે ને આ રીતે ચમચી વડે કે કાંટા ચમચીથી એકદમ સરસ જે જામી ગઈ છે ને એ છૂટી કરી લેવાની છે તળિયા સુધી. બધી જ અળસી સરસ છૂટી થઈ ગઈ છે, અને આપણે ગેસને ઓન કરી લઈશું અને 1 ચમચી જેટલું એની અંદર ઘી નાખી દઈશું. ઘી ગરમ થાય ને એટલે એની અંદર આપણે થોડી એવી હિંગ નાખી દઈશું. હિંગથી પણ સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે, એકદમ સ્વાદિષ્ટ બને ને એવા બધા આપણે મસાલા એની અંદર આપણે નાખવાના છીએ. 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું, અને અડધી ચમચી જેટલો આપણે હળદર નાખીશું, અને ત્યાર પછી
થોડો એવો ચાટ મસાલો પાવડર નાખીશું. ચાટ મસાલા પાવડરથી છે ને ખૂબ જ ટેસ્ટ સરસ આવતો હોય છે. અને એમાં આમચૂર પાવડર, જો તમારી પાસે આમચૂર પાવડર અવેલેબલ ના હોય ને તો આપણે એની અંદર લીંબુ પણ એડ કરી શકીએ છીએ. અડધું લીંબુ આની અંદર નીચવી દેવાનું અને બધું સરસ મિક્સ કરી લેવાનું. અને ત્યાર પછી બધી જગ્યાએ છે ને ઘી ફેલાવી દેવાનું. જેટલે જો તમારી પાસે એલ્યુમિનિયમની કઢાઈ હોય કે બીજી કોઈ પણ કઢાઈમાં તમે શેકો ને તો એ નીચે ચોંટી ન જાય, કારણ કે મીઠું અને પાણી હોય ને તો એ નીચે તળિયે તરત ચોંટવા લાગે છે. એટલા માટે આપણે આમાં બધી જગ્યાએ ઘીવાળો અને મસાલો છે ને એ ફેરવી લઈશું, એટલે આપણી નોનસ્ટિક બની જશે. અત્યારે મારે તો નોનસ્ટિક જ છે. બધી અળસી આપણે એની અંદર નાખી દઈશું અને ત્યાર પછી નાની 2 ચમચી જેટલી આપણે સુગરનો પાવડર નાખીશું. અહીંયા મેં આપણે જે સાકરનો પાવડર હોય ને એ લીધો છે. સાકરને થોડી ખાંડી લીધી અને એનો પાવડર બનાવી લીધો હતો. ખાંડ કરતાં સાકર હેલ્થ માટે સારી છે એટલા માટે, અને આપણે પાછો હેલ્ધી મુખવાસ બનાવીએ છીએ તો અહીંયા મેં સાકરનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા પહેલી અડધી મિનિટ આપણે ફૂલ ફ્લેમ ઉપર રાખીશું. અને તમે જુઓ, હું તમને નજીકથી બતાવી દઉં. ધીમે ધીમે આ રીતે છે ને દાણા ફૂટવા લાગશે, તરત જ ફૂટવા લાગશે. અને અડધી જ મિનિટ સુધી આપણે ફૂલ ફ્લેમ રાખવાની છે. પછી સ્લો ફ્લેમ કરી નાખવાની છે. સ્લો કરતાં થોડી વધુ હશે ને તો ચાલશે, પરંતુ જેમ સ્લો ફ્લેમ ઉપર આપણો મુખવાસ બનશે ને એમ એ એકદમ મસ્ત ટેસ્ટી બનશે. મિત્રો, આ અળસીનો મુખવાસ છે ને એ લોહીની શુદ્ધિ કરે છે, પાચન શક્તિ વધારે છે અને ડાયાબિટીસવાળા અને હૃદય રોગીઓ માટે તો છે ને એ એકદમ વરદાનરૂપ છે. અળસી ખાવાથી હાર્ટ એટેકની શક્યતા પણ ખૂબ જ ઓછી થઈ જાય છે. હવે મિત્રો, અહીંયા જુઓ તમે, જે આપણી અળસી છે ને એકદમ સરસ છૂટી પડવા લાગી છે અને એ પેનમાં ચોંટતી પણ નથી. અને એકદમ મસ્ત એનું જે પાણી હતું ને આપણું ખારું એ સરસ બળી ગયું છે. અને આ રીતે તમે જુઓ, હું તમને નજીકથી બતાવી દઉં કે આ છે ને ધીમે ધીમે એ ફૂલાતી જાય છે. તો આમાં અમુક દાણા છે ને એ ફૂલાવાના બાકી છે અને અમુક દાણા છે એ સરસ ફૂલાઈ ગયા છે. તો અહીંયા મેં 2 મિનિટ થઈ છે મારે અને આવી રીતે ફૂલાવા લાગ્યા છે. તો હજી ફરીથી સ્લો ફ્લેમ ઉપર રાખીશું. અત્યાર સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર, એટલે કે સ્લોથી થોડી એવી વધારે ફ્લેમ રાખી હતી મેં. અને હવે હું અહીંયા સાવ સ્લો ફ્લેમ ઉપર જ રાખીશ, કારણ કે જો બહુ વધારે ફૂલ ફ્લેમ રાખીશું ને તો એનો કડચો ટેસ્ટ આવે છે અને બળી જાય ને એવો ટેસ્ટ આવે છે. તો હવે ફરીથી મેં 3 મિનિટ શેક્યા પછી અહીંયા હું તમને બતાવી દઉં, બધા જ દાણા સરસ ફૂલાઈ ગયા છે. અને બીજી કઈ રીતે આપણે ચેક કરીશું કે આ મુખવાસને છે ને એક દાણો આપણે હાથમાં લઈ લઈએ અને આ રીતે મસળીને તો એકદમ સરસ તરત ભૂક્કો થઈ જવો જોઈએ. આ રીતે આપણે એને ચેક કરી શકીએ છીએ અને ચેક કરી લેવાના કે બધા દાણા ફૂટી ગયા છે કે નહીં. તો હવે આપણું મેઇન પાર્ટ છે કે આપણે ચાળણી એક લેવાની છે અને અળસી બધી એની અંદર નાખી દેવાની છે. અને આપણે થોડી ઠંડી થવા દઈશું, ત્યાર પછી એને નાખીશું, જેથી અળસી ઠંડી થયા પછી એનો જે મસાલો છે ને એ થોડો એવો છૂટો પડશે એનાથી. અને જે વધારાનો મસાલો હશે ને એ બધો ચાળણીમાંથી ચડાઈને નીકળી જશે, જેથી આપણે જ્યારે પણ અળસીનો મુખવાસ ખાઈએ ને ત્યારે આપણા હાથ ખરાબ નથી થતા કે બીજો એક્સ્ટ્રા જે મસાલો હોય ને એ આપણા હાથમાં નથી આવતો. જે એના ઉપર ચડવાનો હોય ને એ તો બધો ચડી જ ગયો હોય છે. તો આ રીતે એને ચાળી લઈએ. હવે ચાળી અને હું તમને બતાવું અહીંયા કે આપણો જે મીઠું અને મીઠાનો પાર્ટ છે એ બધો નીકળી જશે અને અળસીમાંથી જે અમુક કટકા થઈ ગયા, અળસીનો ભૂકો થયો હોય ને એ પણ એમાંથી બહાર નીકળી જશે. આવી ઝીણવટપૂર્વક ટિપ્સ તમને કોઈ નહીં કહે. આ મેં એકદમ ઝીણામાં ઝીણી ટિપ્સ તમને બતાવી છે. હવે આપણે જ્યારે મુખવાસ હાથમાં લઈએ ને ત્યારે હાથ પણ ખરાબ નથી થતા અને જે બજારમાં મળે છે ને એનાથી તમે આ ઘરે બનાવેલો જે મુખવાસ છે ને એ ટેસ્ટમાં બેસ્ટ લાગશે, એકદમ સ્વાદિષ્ટ લાગશે. તમે એક વખત ટ્રાય જરૂર કરજો આ રીતે મુખવાસ બનાવવાની. મિત્રો, તમને મારી આ રેસીપી જો થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક કરો કે ના કરો તમારી ઈચ્છા છે, મેં આગળ જણાવ્યું એ રીતે, પરંતુ તમે તમારા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ સર્કલ સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે. આ મુખવાસ દિવસમાં 2 વખત ખાઈ શકાય છે. એક વખત સવારે ઉઠી અને 1 ચમચી તમે ખાઈ શકો અને ત્યાર પછી જમ્યા પછી જો અડધી ચમચી લેતા હોય તો તમે જમ્યા પછી 2 વખત લઈ શકો, અથવા તો રાત્રે સૂતી વખતે લઈ શકો અને સવારે નરણા કોઠે લઈ શકો. તો આ રીતે થોડો થોડો કરીને અથવા તો 1 ચમચી કરીને આખા દિવસમાં 2 ચમચી લઈ શકાય છે. તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. લાઈક ના કરો તો ચાલશે, પરંતુ કમેન્ટ
જરૂર કરજો. તો આવી જ નવી રેસીપી અને નવા વિડીયો જોવા માટે જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.